પંચતંત્રની વાર્તાઓ. વાર્તાનું શીર્ષક છે ઊંટની ગરદન. ઊંટની પહેલા સામાન્ય પશુઓ જેવી જ ગરદન હતી, ટૂંકી જ તો. એનું શરીર મોટું અને ગરદન ટૂંકી, એટલે ખોરાક માટે ખૂબ ફરવું પડતું. આખો દિવસ ફરી ફરીને એના પગ દુખી જતા. એ કંટાળી ગયું, એટલે એણે પ્રભુની ભક્તિ કરવાનું શરૂ કર્યું અને તપ કરવા માંડ્યું. એની નિષ્ઠા અને ભક્તિ જોઈ પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું, માગ માગ, તું જે માગશે તે હું આપીશ. ઊંટ તો ખુશ ખુશ થઈ ગયું. તેણે પ્રભુને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, હું કેવડું મોટું પ્રાણી અને આ નાનકડી ટૂંકી ગરદન, મને બહુ તકલીફ પડે છે. મારી આ ગરદન લાંબી કરી આપો, બસ મારી તો આટલી ઈચ્છા પૂરી કરો. અને ઊંટની ગરદન પુષ્કળ લાંબી થઈ ગઈ. હવે એ તો એક જગ્યાએ બેસી રહેતો, બસ ગરદન લંબાવી ને ઊંચા ઝાડ પરથી પાન ખાઈ લેતો, જમીન પરથી કૂણું કૂણું ઘાસ ખાતો. એને તો મજા આવી ગઈ. આમ ને આમ ઘણો સમય પસાર થઈ ગયો. એકવાર જંગલમાં તોફાન, આંધી અને વાવાઝોડું આવ્યું. પુષ્કળ પવન ફૂંકાવા લાગ્યો. ચારે તરફ ધૂળની ડમરીઓ ચડવા લાગી. તેને લીધે દિવસે પણ અંધારું થઈ ગયું. વૃક્ષો તો જોર જોરથી ડોલવા લાગ્યા. ઊંટે પોતાની ગરદનને બચાવવા પોતાની નજીક લાવવા કોશિશ કરી, પણ આટલી લાંબી ગરદન આખી નજીક કેવી રીતે આવે? એમાં એક વૃક્ષ તેની ગરદન ઉપર પડ્યું. ઊંટને થયું, હાય માં, હવે તો જીવ જ નીકળી જશે. વૃક્ષના ભારથી તેની ગરદન દબાવા લાગી, એટલે તે પ્રભુને પોકારવા માંડ્યો. તરત જ ભગવાન હાજર થયા અને પૂછ્યું, કેમ ફરી કેમ મને યાદ કર્યો? ઊંટ રડતા રડતા બોલ્યો, પ્રભુ પ્રભુ, મારી ગરદન પેલા ઝાડ નીચે દબાઈ ગઈ છે, એને બહાર કાઢો. પ્રભુએ તરત જ વૃક્ષને અદ્ધર કર્યું, એટલે તેની ગરદન બહાર નીકળી ગઈ. પ્રભુ, આ ગરદન આટલી લાંબી છે, કોઈક વાર તો મારો જીવ લઈ લેશે, આને ટૂંકી કરી આપો. ભગવાન હસી પડ્યા અને એની ગરદન ટૂંકી કરી, છતાં પહેલા હતી એટલી ટૂંકી નહીં, એનાથી થોડીક વધારે લાંબી. ઊંટે પ્રભુનો આભાર માન્યો અને પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. બસ ત્યારથી ઊંટની ગરદન અત્યારે દેખાય છે તેવી જ છે. હવે આંધી તોફાન આવે ત્યારે ઊંટ છે એ પોતાની ગરદનને વાળીને સમેટી શકે છે. વિષ્ણુ શર્મા કહે છે, હે રાજકુમારો, કોઈ પણ વસ્તુ અતિ સારી નહીં, માપસરની જ દરેક વસ્તુઓ યોગ્ય છે. જે અતિ થાય તે હંમેશા અડચણરૂપ થાય.